વલસાડ શહેરમાં ધોળા દિવસે થયેલી સનસનાટીભરી લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. વૃદ્ધા અને કામવાળીને બંધક બનાવી લૂંટ ચલાવનાર ગેંગના 4 સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા. કલરકામ કરવા આવેલા શખ્સે જ ઘડી હતી લૂંટની યોજના. મહારાષ્ટ્રની ટોળકીએ આપ્યો હતો અંજામ. વલસાડ શહેરમાં ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગત 28 એપ્રિલના રોજ વિશાલ કોમ્પ્લેક્સમાં એક વૃદ્ધા અને તેમની કામવાળીને ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રની ટોળકીને ઝડપી પાડી છે. વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં ફ્લેટમાં ગત 28 એપ્રિલના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં લૂંટની ઘટના બની હતી. 3 અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી વૃદ્ધા અને તેમની કામવાળી નીતાબેનને ચપ્પુ બતાવી ડરાવ્યા હતા. લૂંટારાઓએ બંને હાથ પગ બાંધી દઈ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹3,86,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે ડીજે કાંબલે છે. આ શખ્સે 1 વર્ષ પહેલા જ આ જ કોમ્પ્લેક્સમાં કલરકામ કર્યું હતું અને તેને જાણ હતી કે આ ઘરમાં એક વૃદ્ધા એકલા રહે છે. વિશાલે મહારાષ્ટ્રના સાતારા અને સોલાપુરથી તેના સાથીદારો રંજીત ઉર્ફે તાત્યા સાંઈ ચૌહાણ અને આકાશ જાદવને બોલાવી રેકી કરી હતી અને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આ 4 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ₹3,21,146 રોકડા, 4 મોબાઈલ ફોન, વિદેશી કરન્સી અને લૂંટમાં વપરાયેલું ચપ્પુ સહિત કુલ ₹3,61,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ પૈકી વિશાલ અને રંજીત અગાઉ પણ મહારાષ્ટ્રમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ વલસાડ સિટી પોલીસે તમામ આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 28/4ના રોજ બપોરથી 12થી 1:30ના સુમારે વિશાલ કોમ્પ્લેક્સ અશોક જ્વેલર્સની ઉપર શાક માર્કેટની સામે ફ્લેટ નંબર 102 ની અંદર 3 જેટલા અજાણ્યા ઈસમો ફ્લેટમાં ઘૂસી અને ફ્લેટના જે માલિક જે બહેન છે એ અને એમના કામવાળી એ બેને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ કરી અને સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાના ઢોળવાળી બંગડી, 2-3 નાની ચાંદીની મૂર્તિ, મોબાઈલ અને ₹60,000 એમ કુલ ₹3,86,000નો મુદ્દામાલ છે એ લૂંટીને જતા રહ્યા હતા. અને આ દરમિયાન તેઓએ ચપ્પુ બતાવતા જે કામવાળી બેન હતી એને આંગળીમાં ઈજા થઈ હતી. લૂંટ કરીને ભાગતી વખતે તેઓએ ફરિયાદી બેન અને જે કામવાળી હતી એને ઓઢણી અને જે રૂમાલ આવે ઘરમાં એનાથી બાંધીને ભાગી ગયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ એલસીબી તથા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની જે ટીમોને કામમાં લગાડતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે 4 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને જેની પૂછપરછ કરી અને પૂછપરછ કરતા તેમાંથી વિશાલ ઉર્ફે ડીજે કાંબલે, સાઈ ઉર્ફે આનંદ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાદવ અને રંજીત માને એમ 4 ઈસમોને આપણે રાઉન્ડ અપ કર્યા હતા. આ સમગ્ર તપાસ દરમિયાન જે વિશાલ છે એ માસ્ટરમાઇન્ડ હોમ જણાવ્યું હતું. આ વિશાલ છે મૂળ છે એ સોલાપુર મહારાષ્ટ્રનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહીને અહીંયા કલર કામનું કામ કરી રહ્યો છે. ગત વર્ષે વિશાલ કોમ્પ્લેક્સની અંદર જે લોબીનું કલર કામ ચાલતું હતું તે દરમિયાન વિશાલે છે એ જોયું હતું કે આ બેન છે એ ઘરમાં કોઈ નથી, માત્ર એક વૃદ્ધ મહિલા જ રહે છે અને કોઈ મોટે ભાગે તેમાં કોઈ આવતું જતું નથી. તે સમયે એને મનમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને આશરે એકાદ મહિના પહેલા એને પોતાના ઓળખીતા રંજીત માને બોલાવી અને સમગ્ર લૂંટનો પ્લાન સમજાવ્યો હતો અને પોતાની સાથે બીજા માણસોને લાવવાની સૂચના આપી હતી. અને બનાવના 5 દિવસ પહેલા એ લોકો આવી અને ઘરની રેકી કરવાનું ચાલુ કરેલું હતું કે ઘરે કોણ ક્યારે આવે છે, કોઈ જાય છે. અને એ લોકોએ જણાવ્યું કે માત્ર કામવાળી આવે છે તે દરમિયાન બહારનું ખુલ્લું હોય છે, કામકાજ ચાલતું હોય ત્યારે. અને એ લોકોએ આ મોકાનો ફાયદો ઉઠાવી 28 તારીખના રોજ ઘરમાં ઘૂસી ચપ્પાની લૂંટ કરેલી હતી. લૂંટ કર્યા બાદ
એ લોકો અહીંથી ભાગી અને ઇન્દોર જતા રહ્યા હતા અને જેથી આપણે પોલીસની ટીમને ટેકનિકલ સૂચના ખબર પડતા આપણે ત્યાંથી જઈને હસ્તગત કરેલ છે અને ચોરીનો મુદ્દાબાદ જે 3,86,000 જે ગયો હતો તે પૈકી 3,26,000 જેટલો મુદ્દાબાદ હસ્તગત કરેલ છે. ભરચક વિસ્તાર છે પણ જ્યારે ઉપર જે શાકભાજી માર્કેટની ઉપરની સાઈડમાં જે રહે છે ત્યાં મતલબ કોઈ બીજી કોઈ વસ્તી નથી, આજુબાજુમાં બેન એકલા રહે છે અને બીજી કોઈ વસ્તી નથી, જેથી કરીને આ લોકો ત્યાં ગયા હતા અને જોયું હતું કે ત્યાં કોઈ રહેતું નથી, અવર જવર છે નહીં, જેથી કે બપોરનો સમય લીધો હતો અને તે દિવસે એ લોકોએ આના કામને પૂરું કરેલું છે. આરોપી પૈકી જે વિશાલ છે એની ઉપર મહારાષ્ટ્રની અંદર ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે. એ જ પ્રમાણે રંજીત છે એની વિરુદ્ધ પણ ત્યાં મારામારી અને ગુનાહિત ધમકીના ગુના નોંધાયેલા છે મહારાષ્ટ્રમાં. ગુજરાતમાં અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલ નથી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.